ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝ બ્રોકલી અને ફ્રાઈડ રાઈસ. તો એના હારું આપણે આ બ્રોકલી લીધી છે, તો આ રીતે આપણે સુધારી લીધી ફૂલ આ રીતના. તો આપણે 2 મીડિયમ સાઇઝની બ્રોકલી હતી એને આ રીતે કાપી લીધી છે. અને ભાત બનાવેલા આપણે લીધા 2 કપ. અને ડુંગળી તો 1 ડુંગળી આપણે લીધી છે આ રીતે સુધારીને. અને ચીઝ તો 2 આપણે ચીઝની ક્યુબ લીધી છે. માખણ જોહે આપણે 2માં વઘાર માટે. અને આ આપણે લીધી છે મલાઈ. તો ઘરની મલાઈ થોડીક ને થોડુંક એમાં દૂધ નાખ્યું છે, એમ એ રીતનું આપણે લીધું છે, અડધા કપ જેટલું. અને લસણ તો આ લસણ આપણે લીધું છે આ રીતે કાપીને ભાતમાં નાખવા માટે. અને આદું આ રીતે ટુકડા કરીને, તો આ બધું આપણે ભાતમાં નાખવા માટે લીધું છે. અને ચીલી ફ્લેક્સ છે તો 2માં નાખશું આપણે. અને આપણે લીધો છે ઓરેગાનો, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. લીલા ધાણા લીધા છે થોડાક. અને એક આપણે લીલું મરચું આ રીતે સુધારીને લીધું છે. અને આદું ને લસણ આ રીતે છીણીને લીધું છે બ્રોકલીમાં નાખવા માટે. અને તેલ જોહે અને પાણી જોહે. તો તેલ પહેલાં આપણે ગરમ મૂકી દઉં, પહેલાં બ્રોકલીનો વઘાર કરી લઉં. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે થોડુંક માખણ નાખશું ને થોડુંક તેલ નાખશું, 2 નાખશું મિક્સ. તો આપણે ઘરનું જ માખણ છે. થોડુંક આપણે એમાં તેલ નાખશું આ રીતે. તો આને આપણે ગરમ થવા દેવું. તો આપણે માખણ આ રીતે ગરમ થઈ ગયું છે, તેલ ને 2. એમાં આપણે પહેલાં લસણ નાખશું. અને મરચું નાખશું લીલું. એમાં આદું નાખી દેવું. આ બધું થોડીક વાર ફેરવી લેવું આમાં. થોડુંક કલર ચેન્જ થાય એવું અને ખાવા દેવાનું આમાં. આ રીતનું થોડું. તો એમાં આપણે બ્રોકલી નાખી દઈશું. આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. ચીઝ અહીં આપણે નાખશું એટલે મીઠું થોડુંક આમાં ઓછું નાખશું, કેમ કે ચીઝ ખારું હોય એટલે. બ્રોકલીને પાકવા દેવું. તો ગેસ થોડો ધીમો કરી દેવું ને પકાવી લેવું આને થોડીક વાર. તો આને આપણે 3 મિનિટ જેવું પકાવી લીધીશ. તો બ્રોકલી એકદમ સરસ આ રીતે સોફ્ટ થઈ જાય. હજી આપણે મલાઈ બધું નાખશું, એમાં પાકશે હજી ચીઝ ને બધું. તો હવે આમાં આપણે થોડાક ચીલી ફ્લેક્સ નાખીશું. તમે લાલ મરચું નાખી શકો આમાં. અને મલાઈ નાખી દઉં આ દૂધ હારે આમનામ. ગેસ આપણે ધીમો જ રાખ્યો. આ બધું મિક્સ કરી લેવું. હવે ગેસ ફૂલ કરી દઉં. થોડીક વાર પાકવા દઉં આમાં. આને આપણે થોડીક વાર આ રીતે ફેરવી લીધું, અડધી મિનિટ માટે બધું મિક્સ થઈ જાય એમ. હવે આપણે એમાં નાખશું ચીઝ.
થોડુંક પાણી તમારે નાખવું હોય તો નાખીએ શકો. તો આપણે થોડુંક પાણી નાખીશું આમાં, કેમ કે ચીઝ એ હજી આવશે એમાં. તો આ દૂધવાળામાં થોડુંક અમથું 2 ચમચી જેટલું. ગેસ ધીમો કરી દઉં અને એમાં ચીઝ નાખી દઉં આપણે. તો ચીઝ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. તો આમાં આપણે આ 2 ક્યુબ છે એ નાખી દઉં આમાં બધી. છોકરાઓને ભાવે ચીઝવાળું. તો 2 ચીઝ આપણે એમાં નાખી દીધું. હવે એને મિક્સ કરી લેવું. ગેસ ફૂલ કરીને થોડીક વાર પકાવી લેવું. થોડાક લીલા ધાણા નાખીશું. તો ચીઝ આમાં મેલ્ટ થાય ત્યાં સુધી જઈને રાખવાનું આપણે. તો બ્રોકલી તો આપણી પાકી જ ગઈ છે અને ગરમ ગરમ હશે એટલે ચીઝ તરત મેલ્ટ થઈ જશે. તો આને આપણે હવે બીજા ગેસ ઉપર રાખી દઉં અને ભાતની તૈયારી કરી લઉં. તો આપણે કઢાઈ લીધીશ. તો આમાં આપણે નાખીશું માખણ. અને થોડુંક તેલ, 2 ચમચી જેટલું. હવે આને ગરમ થવા દઈએ. તો આપણે તેલ ને માખણ 2 ગરમ થઈ ગયું છે. એમાં લસણ નાખીશું આ રીતનું કાપેલું અને આદું. તો થોડીક વાર એને પકાવી લેવું, થોડુંક લાલ થાય એવું. આ પોળું છે વાસણ એટલે તમને એમ લાગશે કે આ માખણ તેલ વધારે છે, એટલું બધું નથી. લસણનો કલર થોડોક આ રીતે ચેન્જ થવો જોઈએ, થોડુંક બ્રાઉન ઉપર થઈ જાય એવું. તો હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને થોડીક વાર પકાવી લઈશું આમાં. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી છે. થોડોક એનો કલર આ રીતનો ગુલાબી જેવો થઈ જાય એટલે પાકી જાય એમ. તો એમાં આપણે આ ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અને ગેસ ધીમો કરી નાખીશું અને ભાત નાખી દઈશું આપણે બનાવેલા. ધીરે ધીરે ફેરવી લેવાનું. તો આપણે ભાત આમાં મિક્સ કરી લીધા. હવે મીઠું નાખી દેવું. તો જો ભાતમાં મીઠું નાખ્યું હોય તો આપણે ઓછું નાખવાનું મીઠું. આમ મીઠું ભાતમાં નથી નાખ્યું એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું. હવે આપણે ઓરેગાનો નાખી દઈશું. મસ્ત ફ્લેવર આવે છે એનો. થોડુંક આપણે આમાંય નાખી દઈશું ફ્લાવર બ્રોકલી ઉપર. તો ગેસ બંધ કરી દઈશું અને મિક્સ કરી દઈશું.
હવે આપણે સર્વ કરી લેવું. તો આપણે પ્લેટ લીધીશ, એમાં એક સાઈડમાં આપણે ફ્રાઈડ રાઈસ રખશું આ રીતે. હવે આપણે લઈ લેવું બ્રોકલી. તો ચીઝવાળી બ્રોકલી મસ્ત લાગે છે આ ફ્રાઈડ રાઈસ હારે. તો આને આપણે સાઈડમાં આ રીતે લઈ લઈએ. તો તૈયાર છે આપણું ચીઝ બ્રોકલી અને ફ્રાઈડ રાઈસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચીઝ બ્રોકલી અને ફ્રાઈડ રાઈસ.